તો જ્યારે બિહારીઓ આટલા આગળ છે તો મારું રાજ્ય આટલું પાછળ કેમ રહી ગયું છે? મારા રાજ્યનો આર્થિક વિકાસ અટકી ગયો હતો. મારા રાજ્યના લોકોને સ્થળાંતર કરવા અને મારું રાજ્ય છોડવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. આપણે 90ના દાયકામાં જે થયું તેને ક્યારેય અવગણી શકીએ નહીં. તમે જાણો છો, અરાજકતાનું આખું શાસન, અરાજકતાનો આખો યુગ. બિહારીઓ રાજ્ય અને દેશની રાજકીય વ્યવસ્થા વિશે ખૂબ સારી રીતે માહિતગાર હોય છે. તેથી રાજકીય રીતે તમે જાણો છો તેઓ ખૂબ જાગૃત હોય છે. તો આખરે તેઓ પોતાનું મત બગાડવા માંગશે નહીં. હું નથી માનતો કે રાજકારણમાં કોઈ મૈત્રીપૂર્ણ સંઘર્ષ હોય છે. તો મારી પાસે મારું પોતાનું MY સમીકરણ છે, જેમાં મારું M એટલે મહિલાઓ અને મારું Y મારા રાજ્યના યુવાનોનું પ્રતિનિધિત્વ કરે છે. અમારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તમે જાણો છો, અમે આસપાસ બધા ગામડાઓમાં ફરી રહ્યા છીએ અને લોકો સાથે વાત કરી રહ્યા છીએ. અને આ અમારી પહેલી મુલાકાત નથી, ઘણી મુલાકાતો છે. અને એક મુખ્ય બાબત જે સામે આવે છે, જે લોકો કહે છે તે, અને હું ઓછામાં ઓછા પહેલા ભાગ સાથે સહમત છું કે બિહારના લોકો શ્રેષ્ઠ છે, પરંતુ બિહારના રાજકારણીઓ સૌથી ખરાબ છે અને તેઓએ આ દેશ, આ રાજ્યને ખૂબ જ નિરાશ કર્યું છે. આ દેશના કોઈ પણ રાજ્ય, મોટા રાજ્યમાં માથાદીઠ આવકમાં તમે સૌથી નીચે છો. આટલા પ્રતિભાશાળી, ઉચ્ચ બુદ્ધિઆંક ધરાવતા લોકો સાથે આ આઘાતજનક છે. તે સાચું છે અને આપણે તે કારણ સમજવાની જરૂર છે કે આ ખરેખર શા માટે થયું. હું ખરેખર માનું છું કે મારા રાજ્યની ક્ષમતાનો પૂરેપૂરો ઉપયોગ કરવામાં આવ્યો નથી. હા, હું પોતે પણ પહેલા અડધા ભાગ સાથે સહમત છું કે બિહારના લોકો, તમે જાણો છો, સૌથી વધુ IQ સ્તર ધરાવતા, અને તમે તેમને જોશો તેઓ દરેક જગ્યાએ છે. તેઓ મીડિયા અને બિઝનેસ હાઉસમાં સૌથી ઉચ્ચ પદો પર છે અને કહેવાની જરૂર નથી, સૌથી વધુ સંખ્યામાં IAS અને IPS અધિકારીઓ બિહારમાંથી આવે છે. જો બિહારના લોકો આટલા આગળ છે તો મારું રાજ્ય આટલું પાછળ કેમ છે? આ એ પ્રશ્ન છે જે આપણે વારંવાર પૂછવો જ જોઈએ. અલબત્ત રાજ્યનું નેતૃત્વ ચોક્કસપણે જવાબદાર છે, પરંતુ તે એ કારણોમાંનું એક છે જેના કારણે આઝાદી પછી રાજ્યનો વિકાસ એ રીતે નથી થયો જે રીતે આપણા દેશના અન્ય રાજ્યોનો થયો છે. હું એ પણ માનું છું કે સૌથી મોટા કારણોમાંનું એક સંઘીય માળખામાં અલગ અલગ સરકારો છે. મારા રાજ્યમાં વિડંબના એ હતી કે લગભગ 27 વર્ષના સતત સમયગાળા માટે રાજ્ય સ્તરની સરકાર કેન્દ્ર સ્તરની સરકાર કરતાં અલગ હતી. આજે જ્યારે મારા વડાપ્રધાન NN સરકારની વાત કરે છે ત્યારે હું ખરેખર સમજુ છું કે તેમનો અર્થ શું છે, કારણ કે આપણે તેને જોઈ રહ્યા છીએ. ના, માફ કરજો, આ છે, કોઈ વાંધો નહીં, હું તમને કહીશ કે શા માટે. પરંતુ એવા ઘણા રાજ્યો છે, ઘણા છે. આના પર આ મારો દૃષ્ટિકોણ. જો કે ઘણા રાજ્યોમાં રાજ્ય સ્તરે પરિસ્થિતિ સંઘીય સ્તર કરતાં અલગ છે. અલબત્ત હું સમજુ છું અને તેઓ ખૂબ સારું કરે છે. હું કરું તે તમારા રાજકારણીની આમતેમ થવાની તરલતા છે. ના, પણ તમે જાણો છો આત્મકેન્દ્રી. સર, તે આજકાલ આકાર લઈ રહ્યું છે. મારો મતલબ છે, બંગાળને જુઓ શું થઈ રહ્યું છે. ત્યાંના મુખ્યમંત્રી કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી કોઈ પણ યોજનાઓ સાથે સંમત થતા નથી. શું તેઓ સારું કરી રહ્યા છે? ના. જ્યાં પણ સાહેબ, તમે જે કહો છો તેની સાથે હું ખરેખર સહમત નથી, પણ પછી મારો મતલબ, આ મારો દૃષ્ટિકોણ છે. તમે જાણો છો કે આપણા સંઘીય માળખામાં જો બંને સરકારો એકમત હોય તો કામ સરળ થઈ જાય છે. 2000ના દાયકામાં આપણે જોયું કે જ્યારે કેન્દ્ર સ્તરે UPA સરકાર સત્તામાં હતી ત્યારે મારા રાજ્યમાં NDA સરકાર હતી. જેવી કેન્દ્ર સ્તરે NDA સરકાર આવી, અહીં અમારી મહાગઠબંધનની સરકાર હતી. સૌથી ઝડપથી વિકસતા રાજ્યો દક્ષિણમાં છે અને તે બધા કેન્દ્રથી અલગ છે. સૌથી ઝડપથી વિકસતા રાજ્યો. સાહેબ, તેમની પાસે મજબૂત આર્થિક આધાર છે જે મારું રાજ્ય ક્યારેય વિકસાવી શક્યું નથી. આનું એક મહત્વનું કારણ એ છે કે આપણે 1980ના દાયકામાં જંગલ રાજના યુગ દરમિયાન જે બન્યું
તેને અવગણી શકીએ નહીં. 1990ના દાયકામાં જ્યારે વડાપ્રધાન નરસિમ્હા રાવના નેતૃત્વમાં અર્થતંત્રનું ઉદારીકરણ થઈ રહ્યું હતું, ત્યારે તે સમયે મારા રાજ્યમાં સત્તા પર રહેલા નેતાઓ તેના ફાયદાઓનો લાભ લેવામાં નિષ્ફળ રહ્યા. આ બે અનેક કારણો છે જેના લીધે મારું રાજ્ય હજુ પણ પાછળ છે. પણ પછી છેલ્લા 1 વર્ષથી આત્મવિવેચક વડાપ્રધાને તેમનો ત્રીજો કાર્યકાળ શરૂ કર્યા પછી મારા રાજ્યની 11 કે 12 વખત મુલાકાત લીધી છે, જે હું માનું છું કે તેને આપવામાં આવેલ નોંધપાત્ર મહત્વ દર્શાવે છે. તેઓ 1 દિવસ પહેલા ત્યાં હતા અને તેઓ પ્રચાર અને સંબંધિત પ્રવૃત્તિઓ માટે પછીના દિવસે પણ આવશે. અને જે પ્રકારના તમે જાણો છો નાણાકીય લાભો તેઓ આપણા રાજ્યને આપી રહ્યા છે, મને લાગે છે કે જો તેનો સારી રીતે ઉપયોગ કરવામાં આવે તો આ ખૂબ જ ફાયદાકારક રહેશે, જે થશે જ કારણ કે બંને સરકારો એકમત છે. તો હું ચોક્કસ માનું છું કે આવનારા 5 વર્ષ મારા રાજ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાના છે. તો તમે હમણાં જ જંગલરાજ વિશે વાત કરી. મેમ, જ્યારે પણ દિલ્હીથી નેતાઓ અથવા એનડીએના નેતાઓ આવે છે, તેઓ હંમેશા આ મુદ્દો ઉઠાવે છે. જંગલરાજ પણ જમીની સ્તર પર અમને જોવા મળે છે કે તમારી પેઢીના અને તેનાથી નાની ઉંમરના લોકોમાં લાલુના જંગલરાજનું કોઈ પડઘું નથી. એ એટલા માટે છે કારણ કે લોકો દરેક વખતે મંચ પરથી તેના વિશે બોલે છે કે તેઓ જાણે છે કે જંગલરાજ નામનું કંઈક હતું. અરાજકતાની સ્થિતિ. તેઓ છેલ્લા 10-15 વર્ષ જુએ છે અને કહે છે હમણાં જે ગુનાખોરી થઈ રહી છે તેનું શું. અને તમે પોતે આ વર્ષની શરૂઆતમાં કહ્યું છે કે બિહારમાં ગુનાખોરીનો દર. હા, મેં મારી ચિંતાઓ વ્યક્ત કરી છે. હા, તમે બહુ સાચું કહ્યું અને હું સંપૂર્ણપણે સંમત છું. આ લખાણ પહેલેથી જ અંગ્રેજીમાં છે. જેમ તમે કહ્યું, આ વાતને વધુ ફેલાવવી આપણા માટે મહત્વનું છે, કારણ કે યુવા પેઢી, ખાસ કરીને 2005 પછી જન્મેલા પ્રથમ વખતના મતદારોએ આપણા રાજ્યના નેતા તરીકે માત્ર વર્તમાન મુખ્યમંત્રી નીતિશ કુમારને જ જોયા છે. ચોક્કસપણે ટેકનોલોજીના પ્રભાવથી જ્યારે તેઓ રીલ્સ સ્ક્રોલ કરે છે અને જુએ છે કે મુંબઈ અને દિલ્હી કેવું કરી રહ્યા છે, ત્યારે તેઓને બાબતો પર સવાલ થાય છે. અને તેઓ ચોક્કસપણે સવાલ કરે છે કે તેમનું રાજ્ય પ્યા કેમ નથી. શું એ જ કારણસર તેમણે એ જાણવાની વધુ જરૂર છે કે તે યુગ કેવો હતો. આપેલું લખાણ પહેલેથી જ અંગ્રેજીમાં છે. મારા રાજ્યનો આર્થિક વિકાસ અટકી ગયો હોવાથી તેના લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી. જ્યારે આપણે સ્થળાંતરની વાત કરીએ છીએ ત્યારે તેની મુખ્યત્વે શરૂઆત તે યુગ દરમિયાન, તે શાસનકાળ દરમિયાન થઈ હતી. તેથી યુવા પેઢી માટે એ જાણવું વધુ મહત્વનું છે કે વર્તમાન મુખ્યમંત્રીએ આપણા રાજ્યને કયા સ્તરેથી ઉન્નત કર્યું છે. ખાઈ, જેને આપણે કાઈ કહીએ છીએ, તે એટલી વિશાળ અને ઊંડી હતી કે તેને ભરવામાં અને આપણા રાજ્યને એવા સ્તરે લાવવામાં ઘણો લાંબો સમય લાગ્યો જ્યાં આપણે વિકાસ વિશે વિચારવાનું શરૂ કરી શકીએ. આ અનિવાર્ય હતું કારણ કે 1990ના દાયકાથી 2005 સુધી તેમણે રાજ્યને જે હાલતમાં છોડ્યું હતું તે વધુ ખરાબ હતી. ચિરાગ, મારો તમને પ્રશ્ન પર છે. દરેક જણ મહાઅગઠબંધનમાં ચાલી રહેલા આંતરિક વિખવાદ વિશે વાત કરી રહ્યા છે, પરંતુ ભાજપ અને નીતિશની પાર્ટી બંનેએ છેલ્લા 2 દિવસમાં ઘણા લોકોને કાઢી મૂક્યા છે. તો શું એનડીએ છાવણીમાં પણ ઘણો આંતરિક વિખવાદ થઈ રહ્યો છે અને મૈત્રીપૂર્ણ લડાઈઓ થવાની છે? અને શું તમારી પોતાની પાર્ટીના લોકો જેમને ટિકિટ નહોતી મળી તેઓ તમારા પોતાના ઉમેદવારો સામે ચૂંટણી લડવાની શક્યતા છે? ફરીથી એક સામાન્ય પ્રક્રિયા છે જ્યારે તમે ગઠબંધન સરકારનો ભાગ હો. મારા માટે હા, મારો મતલબ
આ વખતે તે અત્યંત મુશ્કેલ હતું, કારણ કે ગત વખતથી વિપરીત આ હતું ગઠબંધનના ભાગરૂપે હું મર્યાદિત સંખ્યામાં બેઠકો પર લડી રહ્યો હતો. ગત વખતે મારી પાસે સંપૂર્ણ સ્વતંત્રતા હતી જ્યારે હું એકલો જ ચૂંટણી લડી રહ્યો હતો. હું જેને ઈચ્છતો હતો તેને ચૂંટણી માટે ઉમેદવાર તરીકે સહેલાઈથી આગળ કરી શક્યો હોત. ગત વખતથી વિપરીત આ સમય મારા માટે પણ મુશ્કેલ હતો. હું સમજુ છું કે આ જ પરિસ્થિતિ અમારા સાથી પક્ષો માટે છે, અને ફક્ત તેમના માટે જ નહીં પરંતુ મહાઅઘાડી બંધન માટે પણ, કારણ કે ઘણા લોકો કોઈ ચોક્કસ બેઠક પરથી ચૂંટણી લડવા માંગે છે. તમે જાણો છો, અલબત્ત ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ છે. તમે જાણો છો, જે કોઈ ચોક્કસ વિધાનસભામાંથી ચૂંટણી લડવા માંગશે, જનતા દળ યુનાઇટેડના એક સભ્ય, મારી પાર્ટીના એક સભ્ય, અજીજીની પાર્ટીના એક સભ્ય અલબત્ત પાર્ટીના કાર્યકરો છે જેઓ ચૂંટણી લડવા માંગે છે. જોકે જ્યારે કોઈ બેઠક આખરે સાથી પક્ષને જાય છે ત્યારે મારી પાર્ટી અને હું ક્યારેક બળવાખોર બની જઈએ છીએ, અને મેં ભારતીય જનતા પાર્ટીને આવી પરિસ્થિતિઓમાં ખૂબ સારું પ્રદર્શન કરતા પણ જોયા છે. જ્યારે આ બધું થયું ત્યારે મેં ગૃહમંત્રીને લગભગ 3 દિવસ માટે અહીં રાજ્યમાં પડાવ નાખતા જોયા. જ્યારે વાટાઘાટોની જાહેરાત કરવામાં આવી ત્યારે તેઓ લગભગ 3 દિવસ સુધી અહીં પડાવ નાખીને બેઠા હતા, અને તેમણે મુખિયાઓ સહિત દરેકનો સંપર્ક કર્યો. તમે જાણો છો, તેમણે તેમનો સંપર્ક કર્યો એ સુનિશ્ચિત કરવા માટે કે બળવાખોર જેવું કંઈ ન હોય. મેં પણ એવું જ કરવાનો પ્રયત્ન કર્યો, પણ પછી અલબત્ત તમે જાણો છો, તમે દરેકને શાંત ન કરી શકો. આપેલું લખાણ પહેલેથી જ અંગ્રેજીમાં છે. હું સમજુ છું અને હું તેનું સન્માન પણ કરું છું, પણ પછી આ મર્યાદાઓ છે જ્યારે તમે ગઠબંધન હેઠળ ચૂંટણી લડો છો. તો શું તે સમજાવે છે કે બિહાર શા માટે છે? મારો મતલબ છે કારણ કે તમારી પાસે 2 મોટી પાર્ટીઓ અથવા ગઠબંધન છે, પરંતુ અન્ય મતોની ખૂબ મોટી ટકાવારી છે, ચૂંટણીઓમાં 20-22%. શું તે મુખ્યત્વે બળવાખોર ઉમેદવારો છે? ના, તો એવું નથી. મારો મતલબ છે તે ફક્ત બળવાખોર ઉમેદવારો જ નથી. મારો મતલબ છે આ નાના ગઠબંધન છે. તમે જાણો છો, દયાના આગલા વર્ષે મેં પોતે લગભગ 6% મત હિસ્સો મેળવ્યો હતો. બીજા નાના ગઠબંધન પણ છે જે એક હિસ્સો લે છે. આ મારા અનુભવ પર પણ આધારિત છે, કારણ કે છેલ્લી વખત હું મારી જાતે લડ્યો હતો. આ મારા અંગત અનુભવ પરથી કહું છું કે આખરે તમે જાણો છો, મતદાનના બરાબર પહેલા ચૂંટણી વિદ્રોહી બની જાય છે. બિહારીઓ રાજ્ય અને દેશની રાજકીય વ્યવસ્થા વિશે ખૂબ સારી રીતે માહિતગાર હોય છે. તો રાજકીય રીતે તમે જાણો છો, તેઓ ખૂબ જાગૃત છે. તો આખરે તેઓ પોતાનો મત વેરફવા માંગશે નહીં. તો તમે જાણો છો, આનો મને પણ અહેસાસ થયો મારી છેલ્લી ચૂંટણી દરમિયાન કે મારા બધા ઉમેદવારો, મારા મોટા ભાગના ઉમેદવારો, તેઓ ખૂબ વિશ્વાસમાં હતા કે તમે જાણો છો, અમે ખરેખર સારું પ્રદર્શન કરવાના છીએ. પણ પછી મતદાનના બરાબર 1 દિવસ પહેલા કે આગલી રાત્રે તમે જાણો છો, આખું દ્રશ્ય બદલાઈ ગયું. કારણ કે આ તરતા મતદારો આખરે તેઓ જઈને એવા ઉમેદવારને મત આપે છે જે ફરક પાડશે. તમે જાણો છો, અને તે ફક્ત વિદ્રોહી બની જાય છે. તો તેઓ કોઈને મત આપવા નહીં માંગે જો તેમને લાગે કે તેમનો મત વેરફાઈ શકે છે. તો મને નથી લાગતું કે આ ટકાવારી ચિંતાનો વિષય બનશે. આ વાક્ય પહેલેથી જ અંગ્રેજીમાં છે. અમે આસપાસ ફરી રહ્યા છીએ અને વિદ્યાર્થીઓ, પુરુષો, કેટલીક સ્ત્રીઓ તરફથી પણ જે મુખ્ય બાબતો સામે આવે છે તેમાંની એક એ છે કે આ દારૂબંધી બેકાબૂ બની ગઈ છે. લોકોને પાવડર અને ગોળીઓના રૂપમાં ડ્રગ્સ મળી રહ્યું છે. દારૂ તમારા ઘર સુધી પહોંચાડવામાં આવે છે. તેમાંથી ઘણો ભેળસેળવાળો હોય છે. દારૂબંધી ઐતિહાસિક રીતે દુનિયામાં દરેક જગ્યાએ સંપૂર્ણ નિષ્ફળતા સાબિત થઈ છે અને તમે તેને લાગુ કરી છે. અને વધુ ખરાબ શું છે, તમે અહીં વિદેશી રોકાણ ઈચ્છો છો. જો તેઓ જાણે છે કે આ રાજ્ય દારૂ મુક્ત છે
તો તમને રોકાણકારો મળશે નહીં. ગેરકાયદેસર બજાર માત્ર ઝેરી ઉત્પાદનોના જોખમને કારણે ખતરનાક નથી, પરંતુ તે રોકાણને પણ અટકાવે છે. શું તમે આ ચાલુ રાખવાના છો? ઠીક છે, આખરે નવી સરકાર જે 14મી નવેમ્બર પછી રચાશે તે આના પર અંતિમ નિર્ણય લેશે. ચોક્કસ, મારો મતલબ છે કે વિવિધ પક્ષો, તમે જાણો છો, જ્યારે આની વાત આવે છે ત્યારે તેમના મંતવ્યો અલગ હોય છે. તમારો મત શું છે? ઠીક છે, હું આની પાછળના સંપૂર્ણ વિચારને સમર્થન આપું છું. તમે જાણો છો, જો મને બરાબર યાદ હોય તો મને લાગે છે કે આ 2016માં રજૂ કરવામાં આવ્યું હતું, મને લાગે છે. હા, અને તે સમયે હું એ અર્થમાં વિરોધ પક્ષમાં હતો કે હું એનડીએ ગઠબંધનનો એક ભાગ હતો અને મુખ્યમંત્રી મહાગઠબંધનમાં હતા. તેઓ રાષ્ટ્રીય જનતા દળ સાથે હતા અને તે સમયે આની જાહેરાત કરવામાં આવી હતી. તેથી સૈદ્ધાંતિક રીતે હું આ વિચારથી ખૂબ પ્રભાવિત થયો હતો. જોકે હું એવું પણ માનું છું કે આના જેવા વિચારને શિક્ષણ દ્વારા પ્રોત્સાહન આપવાની જરૂર છે. તમે જાણો છો, તેમને સાચું અને ખોટું કહેવું તમે જાણો છો. આ સમગ્ર ખ્યાલના ફાયદા અને ગેરફાયદા. આપેલ લખાણ પહેલેથી જ અંગ્રેજીમાં છે. તમે નિષ્ફળ ગયા. અમે પડોશી રાજ્યોમાંથી દારૂની દાણ ચોરી કરવામાં આવી હોય તેવી ઘટનાઓ તેમજ રાજ્યમાં ગેરકાયદેસર રીતે ઝેરી દારૂ બનાવવામાં આવતો હોવાના કિસ્સાઓથી વાકેફ છીએ. તો અલબત્ત તમે જાણો છો, અમારી પાસે આવા ઉદાહરણો છે જે ખરેખર. તમને શું લાગે છે, શું તે ચાલુ રહેવું જોઈએ કે તેને બંધ કરી દેવું જોઈએ? સારું, ક્યાં તો તમે અંદર છો અથવા તમે બહાર છો. આપણે વચ્ચેનો રસ્તો પણ કાઢી શકીએ છીએ. હા, આ મારા અને મારા પક્ષ માટે ચિંતાનો વિષય છે અને મને ખાતરી છે કે જ્યારે હું આખરે નીતિ નિર્માણમાં સામેલ થઈશ ત્યારે તેનું નિરાકરણ લાવવામાં આવશે. કારણ કે અત્યાર સુધી મારા પક્ષે માત્ર રાજ્ય સરકારને ટેકો આપ્યો છે, કેન્દ્રીય સ્તરથી વિપરીત, અને ક્યારેય તેનો ભાગ રહ્યો નથી, સિવાય કે ટૂંકા ગાળા માટે જ્યારે મારા કાકા મંત્રી હતા. તો હા, મારો મતલબ છે કે અમે આ મુદ્દો ઉઠાવીશું અને અલબત્ત પક્ષ આ અંગે અમારી ચિંતાઓ અને અમારા મંતવ્યો અને અમારા સૂચનો રજૂ કરશે. તો તમે તેની વિરુદ્ધમાં છો? હું સ્પષ્ટપણે હા કે ના નહીં કહું. હું તેના વિચાર સાથે સહમત છું, પરંતુ તેના અમલીકરણમાં થોડા સુધારાની જરૂર પડી શકે છે. તમે કહ્યું છે કે નીતિશ કુમાર મુખ્ય મંત્રી. તમે એ પણ કહ્યું કે બિહારના લોકો રાજકીય રીતે ખૂબ જ સમજદાર છે. જો અમિત શાહ અને પીએમ આવનારા 2-3 દિવસમાં એ જાહેરાત નહીં કરે કે એનડીએ સત્તામાં આવશે તો નીતિશ કુમાર મુખ્યમંત્રી બનશે, શું તમને લાગે છે કે તેની જમીની સ્તરે મતદાન પર અસર પડશે? કારણ કે બિહારના લોકોમાં નીતિશ કુમાર માટે ખૂબ ખૂબ આદર અને પ્રેમ છે. મને નથી લાગતું કે અમારે તેને આટલા બધા શબ્દોમાં કહેવાની જરૂર છે. તમે જાણો છો, અમે આ વાત મોટેથી અને સ્પષ્ટપણે કહેતા આવ્યા છીએ. અમે તેમના નેતૃત્વ હેઠળ ચૂંટણી લડી રહ્યા છીએ. તમે જાણો છો, મારો કહેવાનો મતલબ છે ગૃહમંત્રી જે કહે છે તે હું સમજું છું, કારણ કે તે તો આપણા દેશના સર્વોચ્ચ બંધારણીય પદોમાંથી એક પર છે. તેમણે પોતાના શબ્દોને લઈને ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે, ખાસ કરીને જ્યારે એવી ગઠબંધન સરકાર સાથે કામ કરી રહ્યા હોય જેમાં સહયોગીઓ સામેલ હોય. તમે જાણો છો, જો ફક્ત એક જ પક્ષ હોત તો તેઓ સરળતાથી તે નિર્ણય લઈ શક્યા હોત અને તેની જાહેરાત કરી શક્યા હોત, ખરું ને? ઘણા પક્ષો સામેલ હોવા છતાં મને લાગે છે કે બિહારના લોકો સુધી સંદેશ સ્પષ્ટપણે પહોંચાડવામાં આવ્યો હતો. છેલ્લી ચૂંટણી જેમાં મુખ્યમંત્રીના પક્ષે તુલનાત્મક રીતે ઓછી બેઠકો જીતી હતી તે આનું સૌથી મોટું ઉદાહરણ છે. તેમ છતાં તેમને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા કારણ કે તે વચન હતું જે તેમને આપવામાં આવ્યું હતું. પરંતુ તે સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. તેમણે આટલા શબ્દોમાં કહ્યું નથી અને લોકો તેની જ રાહ જોઈ રહ્યા છે. પણ મને ખરેખર નથી લાગતું કે તમારે તેને આટલા બધા શબ્દોમાં કહેવાની જરૂર છે. બિહારના લોકો જાણે છે અને સમજે છે અને અમે તેને વારંવાર દોહરાવવા માટે અહીં છીએ. જેટલી વાર વિપક્ષ સાંભળવા માંગે છે. પણ ચિરાગ, મારો સવાલ શિખાએ જે પૂછ્યું તેનાથી સંબંધિત છે.
મારી વાત એ છે કે તમે 2020નો સંદર્ભ આપ્યો, પણ 2020ના નીતિશ કુમાર પ્રેસ કોન્ફરન્સમાં બેસીને 20 સવાલોના જવાબ આપતા હતા અને આજના નીતિશ કુમાર 2 વર્ષથી મીડિયાની સામે નથી આવ્યા. અને આજે તમારા ગઠબંધનની સૌથી મોટી વિડંબણા એ છે કે જે વ્યક્તિને તમે કહી રહ્યા છો કે મુખ્યમંત્રી રહેશે તે મીડિયાના 2 સવાલોના જવાબ આપવાની સ્થિતિમાં પણ નથી. તમે તેમની હાલત અમારા કરતાં વધુ સારી રીતે જાણો છો. તમને નથી લાગતું કે તમે લોકો બિહાર... હું કહું છું કે હું તમારા કરતાં વધુ સારી રીતે નથી જાણતો. ના, તમે... મને ચોક્કસ ખબર છે કે જે ધારણા બનાવવામાં આવી રહી છે તે ખોટી છે. તમારે આ કરવાની જરૂર ન પડવી જોઈએ. શું તમને નથી લાગતું કે તમે લોકો બિહારના લોકો સાથે થોડો અન્યાય કરી રહ્યા છો? વોટ બેંકની રાજનીતિ ખાતર તમે એ વાત પર ભાર મૂકી રહ્યા છો કે જે વ્યક્તિ શારીરિક રીતે સ્વસ્થ નથી તે તમારા પસંદ કરેલા નેતા છે અને તમે તેમના વફાદાર અનુયાયી રહેશો. વરરાજા તો એ જ રહેશે. મારો બીજો સવાલ એ છે કે 25થી 30 ફરી નીતિશ જેનું તમે સમર્થન કરી રહ્યા છો. તમે ગંભીર સવાલ પૂછ્યો છે તો એનો એટલી જ ગંભીરતાથી જવાબ આપવો જરૂરી છે, કારણ કે એક ધારણા ઊભી કરવાનો અને એક એવું બયાન બનાવવાનો બહુ જબરદસ્ત પ્રયાસ થઈ રહ્યો છે કે મુખ્યમંત્રીને સ્વાસ્થ્ય સંબંધી ચિંતાઓ છે અને તેમની શારીરિક અને માનસિક સ્થિતિ વિશેની આ વાતને વારંવાર વધારીને કહેવામાં આવી છે. એક એવા મુખ્યમંત્રી જેમણે સમયસર આખા ગઠબંધનને ડિઝાઇન કર્યું અને સજાવ્યું. તેમણે માત્ર બેઠકોની વહેંચણી જ નહોતી કરી, તેમની પસંદગી કરી અને પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ તેમણે ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દીધો હતો. બીજી બાજુ એક એવું ગઠબંધન જે પોતાના જ ઘટક પક્ષોને સમાવી શક્યું નહીં. આવી સ્થિતિમાં માનસિક રીતે કોણ વધુ મજબૂત છે? આ મુખ્યમંત્રી વધુ મજબૂત છે જેઓ ચૂંટણી પ્રચારમાં પણ ઉતરી ચૂક્યા છે. જ્યારે આ લોકો એર કન્ડિશન રૂમમાં બેઠા હતા ત્યારે તેઓ હજુ પણ બેઠકોની ફાળવણી કરી રહ્યા હતા અને પછી આખરે તેઓ મૈત્રીપૂર્ણ લડાઈના વિચાર સાથે બહાર આવ્યા. હું નથી માનતો કે રાજકારણમાં કોઈ મૈત્રીપૂર્ણ સંઘર્ષ હોય છે. કોલેજની મૈત્રીપૂર્ણ લડાઈ જેવું કંઈ નથી. કાં તો તમે મિત્રો છો અથવા તમે એકબીજા સાથે લડી રહ્યા છો અને તેના પડઘા તમને બીજામાં જોવા મળશે. ઉદાહરણ તરીકે માની લો કે એક જિલ્લામાં 6 વિધાનસભા છે અને તેમાંથી એકમાં કોંગ્રેસ અને આરજેડી એકબીજા સામે લડી રહ્યા છે. હું જિલ્લા પ્રમુખની ભૂમિકા સમજવા માંગીશ, જે એક જગ્યાએ જઈને બીજા પક્ષના નેતાને દાળો આપશે અને પછી બીજી 5 જગ્યાએ જઈને તેમનો ટેકો માંગશે. એવું નથી થતું. તો આવી પરિસ્થિતિમાં આ એક મોટી માનસિક મજબૂતીની સ્થિતિને દર્શાવે છે, જેમાં મુખ્યમંત્રીએ આટલી સૌહાર્દપૂર્ણ રીતે સમગ્ર ગઠબંધનની રચના કરી છે અને પ્રચાર પણ શરૂ કરી દીધો છે. અને બીજી બાજુ જો મહાગઠબંધન નિષ્ફળ ગયું તો નબળી કડી તેમની અંદર છે, બરાબર ને? આપણામાં નથી. શું ચિરાગ પાસવાને મુખ્યમંત્રી બનવાના તેમના સપના, તેમના લક્ષ્યને છોડી દીધું છે કે તેઓ હજી પણ બનવા માંગે છે? અને તે ક્યારે થશે? તેમની તક ક્યારે આવશે? આ મારું લક્ષ્ય છે, આ મારું સપનું છે. ભલે હું એ હકીકતથી પાછો નહીં હટું, કારણ કે હું બિહાર ફર્સ્ટ, બિહારી ફર્સ્ટની પણ વાત કરું છું. તો જ્યાં સુધી હું મારી જાતને સંપૂર્ણપણે બિહાર પર કેન્દ્રિત થયેલો ન જોઈ શકું અને ત્રીજી વખતના સંસદ સભ્ય તરીકે હું સમજું છું અને સંમત છું કે કેન્દ્ર સરકારમાં હોવાની તેની મર્યાદાઓ છે. તમે જાણો છો, જ્યાં સુધી તમે બિહારમાં ન આવો, અને હું આ જ ચૂંટણીમાં આવવા માંગતો હતો, તમે આ સારી રીતે જાણો છો. હું આવવા માંગતો હતો, પરંતુ વાટાઘાટોમાં એટલું મોડું થયું કે હું આવી શક્યો નહીં. પરંતુ હા, આજના સમયમાં, અને કારણ કે હું ધ્યાનમાં પણ ખૂબ માનું છું, વર્તમાન ક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવું વધુ મહત્વનું છે. ભવિષ્યમાં શું છે, જ્યારે સમય આવશે ત્યારે આપણે તે જોઈ લઈશું. પરંતુ આજની તારીખે જ્યારે આપણે 2025ની વિધાનસભા ચૂંટણીના પ્રચારની ચર્ચા કરી રહ્યા છીએ, આ જ ક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરતા મુખ્યમંત્રી પદ માટે ન તો કોઈ જગ્યા ખાલી છે, ન તો હું તેનો દાવેદાર છું. એક સહયોગી તરીકે મારી એક મહત્વની ભૂમિકા છે જેને હું પૂરી કરવાનો પ્રયાસ કરી રહ્યો છું. તમે તમારી 20% બેઠકો મહિલાઓ અથવા ઉમેદવારોને આપી છે, તેમાંથી 6 વાગી રહ્યા છે. આ ગઠબંધન મહિલાઓને પૈસા અને અન્ય ભેટ સોગાદો આપવા પર ઘણું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.
શું ગઠબંધન તરીકે તમારા અભિયાનનું કેન્દ્રબિંદુ મહિલાઓ છે અને શું તમે તેને એવી કોઈ બાબત તરીકે જુઓ છો જે તમને સફળતા અપાવશે? ચોક્કસપણે મહિલાઓ માત્ર મારા દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં અડધી વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે. એથી ચોક્કસપણે તે પ્રતિનિધિત્વની ખૂબ જ જરૂર છે. અને જ્યારે હું મારા સમીકરણ વિશે વાત કરું છું, જ્યારે હું બિહારની રાજનીતિમાં મારા માટે આગળ જે પ્રકારનું સંયોજન જોઉં છું તે મારા MY સમીકરણનું છે. તમે જાણો છો કે અન્ય પક્ષ રાષ્ટ્રીય જનતા દળનું MY સમીકરણ આપણે જોયું છે અને મને એ વાતનું ખરેખર આશ્ચર્ય થાય છે કે એક યુવા નેતા બિહાર વિધાનસભામાં વિપક્ષના નેતા જેવો કોઈ, મારા નાના ભાઈ તેજસ્વી, તમે જાણો છો કે જ્યારે તે હજી પણ તેના વિશે વાત કરે છે, રાજકારણની રૂઢિચુસ્ત શૈલી, તમે જાણો છો કે MY સમીકરણ વિશે વાત કરે છે, જ્યાં M સંપૂર્ણપણે કોમવાદનું પ્રતિનિધિત્વ કરે છે અને Y સંપૂર્ણપણે જાતિવાદનું પ્રતિનિધિત્વ કરે છે. તમે જાણો છો તો મારું પોતાનું MY સમીકરણ છે, જ્યાં મારા Mનો અર્થ મહિલાઓ છે અને મારા Yનો અર્થ મારા રાજ્યના યુવાનો છે. જાતિની રેખાથી પર જાતિ, કોમવાદ, દરેક વસ્તુના તમામ અવરોધોને દૂર કરીને હું ઈચ્છું છું કે મારા રાજ્યના તમામ યુવાનો બિહારી ફર્સ્ટના વિચાર માટે મારી સાથે જોડાય, મારા રાજ્યની મહિલાઓ બિહાર ફર્સ્ટના વિચાર માટે મારી સાથે જોડાય. તો આ મારું MY સમીકરણ છે. લોકસભામાં પણ તમે જાણો છો જ્યારે હું ખૂબ જ મર્યાદિત સંખ્યામાં બેઠકો પર, ભાગ્યે જ 5 બેઠકો પર ચૂંટણી લડી રહ્યો હતો, પણ મને ખરેખર આનંદ છે અને મને ખૂબ ગર્વ છે કે તે 5 બેઠકોમાંથી 2 મહિલા ઉમેદવારોને આપવામાં આવી હતી અને તેમાંથી 4 યુવાનો હતા. તેથી મારું સમીકરણ અકબંધ રહે છે અને આ રીતે હું મારી જાતને આગળ વધતો જોઉં છું. તમે પ્રશાંત કિશોર અને આ વખતે તેમના પ્રભાવ વિશે શું વિચારો છો? તો હા, મારો મતલબ છે કે તે પ્રભાવ પાડવા માટે ખૂબ મહેનત કરી રહ્યા છે અને ફરીથી મારો મતલબ છે કે મેં તેમની કાર્યશૈલી પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું નથી, પણ પછી ફરીથી, કારણ કે હું 5 વર્ષ પહેલાં મારી જાતને આવી જ પરિસ્થિતિમાં જોઉં છું. તમે જાણો છો કે જ્યારે હું એકલો ચૂંટણી લડી રહ્યો હતો અને મારા રોડ શો અને અન્ય કાર્યક્રમોમાં આ વિશાળ સભાઓ અને આ તમે જાણો છો ઉત્સાહભેર આવકારતી ભીડ રહેતી હતી. મનીષભાઈએ પણ આ બધું જોયું છે. તો હા, મને પણ ખૂબ વિશ્વાસ હતો કે તમે જાણો છો કે મેં જે કર્યું તેના કરતાં હું ઘણું સારું પ્રદર્શન કરીશ. મને માત્ર એક જ બેઠક મળી અને આખરે તે વ્યક્તિએ પણ મારો પક્ષ છોડી દીધો. મેં જે કર્યું તેના કરતાં ઘણું સારું પ્રદર્શન કરવાની અપેક્ષા રાખી રહ્યો હતો, જે મને મારા અગાઉના મુદ્દા પર પાછો લાવે છે કે ચૂંટણી આખરે દ્વિધ્રુવીય બની જાય છે, કારણ કે બિહારના લોકો એટલા સારી રીતે જાણે છે કે તેઓ પોતાનો મત બગાડવા માંગતા નથી. તો હું શ્રી પ્રશાંતને એ જ મંચ પર જોઉં છું, તમે જાણો છો, જ્યાં તેમને કદાચ ઘણી વાહવાહી અને ભીડ એકઠી થતી જોવા મળતી હોય અને આવું બધું. પરંતુ પછી આખરે જ્યારે મત આપવામાં આવશે ત્યારે તે કાં તો મહાગઠબંધન માટે અથવા NDA માટે હશે. આપેલ લખાણ પહેલેથી જ અંગ્રેજીમાં છે. કદાચ અહીં તહીં 2-4 બેઠકો તેઓ મેળવી લે, પરંતુ પછી લડાઈ ટકાવારીની દ્રષ્ટિએ વધુ સારો વોટ શેર મેળવવા માટેની હશે, તેનાથી વધુ કંઈ નહીં. જો તમને આંકડાઓની જરૂર પડે તો શું તમે તેમની સાથે ગઠબંધન કરવા માટે સંમત થશો જો તેઓ સારું પ્રદર્શન કરે તો? હું ખચકાઉં છું, કારણ કે તેમની કાર્યશૈલી અને વિભાવનાઓ અમારા કરતાં ખૂબ જ અલગ છે, ખાસ કરીને NDAના સંદર્ભમાં. તો મને ખરેખર નથી લાગતું કે જો તેઓ રમતમાં રહે, જો તેઓ ભવિષ્યમાં અહીં જ રહે, તો શું તમે તેમને એક મજબૂત પ્રતિસ્પર્ધી તરીકે જુઓ છો? મારો મતલબ, મને તેમનો વિચાર એ અર્થમાં ગમે છે કે ફરીથી તમે જાણો છો કે હું એવા કોઈની ખરેખર પ્રશંસા કરું છું જે જાતિની રેખાઓથી પર વાત કરે છે. મારા રાજ્યને આમાંથી બહાર આવવાની જરૂર છે.
આપણે ફક્ત એટલા માટે સાંસદો અને ધારાસભ્યોને ચૂંટવાનું બંધ કરવાની જરૂર છે કારણ કે તેઓ આપણી જાતિ કે ધર્મના છે. તો આપણે આ અવરોધને તોડવો પડશે અને મારી જેમ તેઓ ફરીથી એવા વ્યક્તિ છે, તમે જાણો છો, જે આ બધી જાતિ અને સાંપ્રદાયિક રેખાઓથી પર વાત કરે છે. તેઓ વાસ્તવિક વિકાસની વાત કરે છે, તેઓ શિક્ષણની વાત કરે છે, જે મારા રાજ્ય માટે અત્યંત 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 મહત્વનું છે. તો ભવિષ્યમાં શું છે? હું કોઈ જ્યોતિષી નથી કે તેના પર ટિપ્પણી કરું, પરંતુ પછી રાજકારણમાં ક્યારેય નહીં એવું ન કહી શકાય. તમારી વાત પરથી એવું લાગે છે કે જાણે તમે તેમની એટલી પ્રશંસા કરો છો કે ભાજપ અને ચોક્કસપણે નીતિશ કરતાં તેમની સાથે તમારી વધુ સમાનતા છે, એટલે તેઓ તમારા હીરો છે. ના, બિલકુલ નહીં. ના, પણ તેમની સાથે તમારી વધુ સમાનતા છે. આ લખાણ પહેલેથી જ અંગ્રેજીમાં છે. વાક્યનું વધુ સ્પષ્ટ, વધુ પ્રમાણભૂત સંસ્કરણ આ પ્રમાણે હશે: હું એવા લોકોને પસંદ કરું છું જે રાજત અને તેજસ્વી જેવા નથી. તેઓ હજી પણ ધજાતિવાદ અને કોમવાદ પર ધ્યાન કેન્દ્રિત કરીને રૂઢિચુસ્ત શૈલીની રાજનીતિ કરે છે. એટલે હું ખરેખર પ્રશંસા કરું છું અને મને લાગે છે કે આપણા દેશની લોકશાહીની સુંદરતા છે કે લોકોની સંખ્યા જેટલી વધુ હશે એટલા વધુ વિકલ્પો તમારી પાસે પસંદ કરવા અથવા ચૂંટવા માટે હશે. આપેલું લખાણ પહેલેથી જ અંગ્રેજીમાં છે. અહીં વ્યાકરણની દ્રષ્ટિએ સુધારેલું સંસ્કરણ છે. એટલે મને લાગે છે કે આપણા દેશની લોકશાહી માટે એ વધુ સારું છે કે લોકોને નક્કી કરવા દેવામાં આવે કે તેઓ કોને નેતા તરીકે જોવા માંગે છે. તમે 2020માં જે કર્યું હતું, શું તેઓ પણ એવું જ કરે તેવી શક્યતા છે? એટલે કે એનડીએના મતોમાં એટલું ગાબડું પાડવું કે તેઓ લગભગ ચૂંટણી હારી જ ગયા હતા. આપેલું લખાણ પહેલેથી જ અંગ્રેજીમાં છે. અમે પાંચેય સાથે, બધી 5 પાર્ટીઓ એક ખૂબ જ મજબૂત સંયોજન છીએ અને જે વાત મારા વિશ્વાસને મજબૂત કરે છે તે પેટા ચૂંટણી દરમિયાન અમે જોયેલું પરિણામ છે. તમે જાણો છો, અમારી આ 4 બેઠકો માટે પેટા ચૂંટણીઓ હતી, જેને એક પ્રકારની સેમીફાઇનલ માનવામાં આવતી હતી. સેમીફાઇનલ, હા. એટલે આને હંમેશા સેમીફાઇનલ તરીકે જોવામાં આવે છે. ત્યારે અમે 100% સ્ટ્રાઇક રેટ રાખવામાં પણ સફળ રહ્યા હતા. અમારા એનડીએના 4 ઉમેદવારો ચૂંટણી જીતી ગયા. આપેલું લખાણ પહેલેથી જ અંગ્રેજીમાં છે. જેમ કે ઉદાહરણ તરીકે બેલાગંજ. તમે જાણો છો, છેલ્લા 34 વર્ષથી તે બેઠક ક્યારેય એનડીએને મળી ન હતી. અમે તે બેઠક જીતવામાં સફળ રહ્યા. 1 દાયકાથી વધુ સમયથી અમે ક્યારેય તરારી બેઠક જીતી શક્યા ન હતા. અમે તે બેઠક પણ જીતવામાં સફળ રહ્યા. હું ચોક્કસપણે જાણું છું કે આ 5 પક્ષોએ ગઠબંધન કર્યું છે. ગઈ વખતની જેમ તે ખૂબ જ વિભાજિત એનડીએ હતું. આપેલું લખાણ પહેલેથી જ અંગ્રેજીમાં છે. ગઈ વખતે હું અલગથી લડ્યો હતો અને ઉપેન્દ્ર કુશવાહ બીજા ગઠબંધનમાં અલગથી લડી રહ્યા હતા, પરંતુ આ વખતે અમે બધા સાથે છીએ. અને તમે જાણો છો, મૈત્રીપૂર્ણ લડાઈની વિભાવના સાથે એક પ્રકારનું વિભાજિત મહાગઠબંધન છે. જો અમે તે પરિસ્થિતિમાં માત્ર જીતીને સરકાર બનાવવામાં સફળ રહ્યા હોત તો પણ મને લાગે છે કે આજે અમે ખૂબ જ આરામદાયક સ્થિતિમાં છીએ. તમારો ખૂબ ખૂબ આભાર.